યુપીએસસી, જીપીએસસી કે ગુજરાત રાજ્ય સરકારની કોઈ પણ ભરતી પરીક્ષાની આપ તૈયારી કરી રહ્યા હો અને એ માટે યોગ્ય માર્ગદર્શન અને શિક્ષણની આપની જરૂરિયાત લાગતી હોય તો આપણી સંસ્થા સંવિધાન કરિયર એકેડેમીનો આપ સંપર્ક કરી શકો. કોન્ટેક્ટ નંબર છે 8469743567. ગાંધીનગર તેમજ અમદાવાદ બંને જગ્યાએ આપણા કેન્દ્રો આવેલા છે. નમસ્તે, સ્વાગત છે આપનું આપણા કાર્યક્રમમાં કે જેનું નામ છે ગોષ્ઠી વિથ વિકલ્પ કોટવાલ. એક પ્રસંગ ચર્ચવા સાથે આજની ગોષ્ઠીની શરૂઆત કરીશું. પ્રસંગ કે જેની હમણાં જ એક સોશિયલ મીડિયા પોસ્ટમાં મેં નોંધ લીધી હતી અને સાથે એક વિડીયોમાં પણ મેં આ પ્રસંગને ટાંક્યો હતો. આપણે હિન્દી અને અંગ્રેજી ભાષામાં પણ વિડીયોઝ કરીએ છીએ. યુટ્યુબ પર આપણી વધુ એક ચેનલ છે આઈડિએશન, એના ઉપર એ વિડીયોઝ આપણે મૂકતા હોઈએ છીએ. એના એક વિડીયોમાં આ પ્રસંગને મેં ટાંક્યો હતો. પ્રસંગ 2023ના વર્ષનો છે, એટલે કે થોડોક જૂનો છે અને સાથે અમેરિકાનો છે. પણ અઠવાડિયે 10 દિવસ પહેલાં જ આ પ્રસંગ વિશે ખબર આવી હતી, એક સમાચાર આવ્યા હતા અને ભારતના મીડિયાએ આ સમાચારને ખૂબ ફેલાવ્યા હતા. એના ઉપર એમણે ખૂબ રિપોર્ટિંગ કર્યું હતું. એટલે જરૂરી બની જાય છે કે આપણે એના ઉપર ગોષ્ઠી કરીએ. વાત કંઈક એવી છે કે અમેરિકાની એક યુનિવર્સિટીમાં ભારતના 2 વિદ્યાર્થીઓ પીએચડીનો અભ્યાસ કરી રહ્યા હતા. અભ્યાસના ભાગરૂપે એમણે યુનિવર્સિટી કેમ્પસમાં જવાનું થતું હશે. જ્યારે તેઓ કેમ્પસ જાય એટલે પોતાની સાથે એક ટિફિન બોક્સ લઈ જાય અને ટિફિન બોક્સમાં એમણે લંચ પેક કરેલું હોય. લંચનો સમય થાય એટલે એને ખોલીને ખાઈ લે. પણ સ્વાભાવિક છે કે લંચનો સમય થાય ત્યાં સુધીમાં તમારું જમવાનું ઘણું જ ઠંડુ થઈ ગયું હોય અને આપણને ભારતીયોને તો બરાબર ગરમ ગરમ જમવાનું જોઈએ ને. આમને પણ જોઈતું હોય તો કરે શું? તો ત્યાં કેમ્પસની અંદર એક કોમન માઇક્રોવેવ મૂકેલું હતું. કોમન માઇક્રોવેવ એટલે કે એનો ઉપયોગ બધા કરી શકે. ભારતની અંદર સામાન્ય રીતે આવી વ્યવસ્થા બહુ હોતી નથી કે કોઈ એક સુવિધા મૂકી હોય, ઉપયોગ બધા કરી શકે. અમેરિકામાં હોય છે. તો એ માઇક્રોવેવનો ઉપયોગ કરીને તમે તમારું જમવાનું ગરમ કરી શકો. તો આ લોકો કરતા. પણ એક દિવસ બન્યું એવું કે આ છોકરાઓ ટિફિન બોક્સમાં લંચ માટે લઈને ગયા હતા પાલક પનીર. પાલક પનીર આપણને ભારતીયોને બહુ ભાવે. આમ તો આપણને પનીરની બધી સબ્જીઓ બહુ ભાવે, પણ પાલક પનીર કંઈક વધારે જ ભાવે. કારણ કે એમાં 2 વસ્તુ આવી જાય. એક તો પાલકની ભાજી આવી જાય અને સાથે પનીર પણ આવી જાય. મને પણ પાલક પનીર ખૂબ ભાવે છે. પાલક પનીર જમવું ખૂબ ગમે છે અને સાથે પાલક પનીર બનાવવું પણ ખૂબ ગમે છે. મારા બંને દીકરાઓને મારા હાથનું પાલક પનીર ખૂબ ભાવે, તો હું એમના માટે અવારનવાર બનાવતો રહેતો હોઉં છું. હવે તમે જ્યારે પાલક પનીર બનાવો ને તો એની અંદર તમે ગરમ મસાલાનો ઉપયોગ કરશો, બરાબર? અને ગરમ મસાલાની સાથે તમે ડુંગળીનો પણ ભરપૂર ઉપયોગ કરશો. ગરમ મસાલા વત્તા ડુંગળી આ બેનો ઉપયોગ થયો એટલે તમારી જે સબ્જી બનશે એમાંથી એક સ્ટ્રોંગ સ્મેલ આવશે. ઓવરઓલ આપણા જે ઇન્ડિયન કુઝિન્સ છે એની અંદર આવી સ્ટ્રોંગ સ્મેલ આવતી જ હોય છે. આપણે નથી ટેવાયેલા છીએ. આપણે ટેવાયેલા છીએ, વિદેશીઓ થોડા ટેવાયેલા છે. જે ફોરેન કુઝિન્સ છે એમની જે ફૂડ આઇટમ્સ છે એ ડિશિસની અંદર આટલી સ્ટ્રોંગ સ્મેલ સામાન્ય રીતે નથી હોતી, તો ઘણાને માફક ન પણ આવે. તો અહીં આગળ એવું જ બન્યું કે આ લોકોએ પાલક પનીરની એ સબ્જી પેલા કોમન માઇક્રોવેવમાં ગરમ કરી. એટલે જેવી એ ગરમ થઈ એટલે ધીરે ધીરે એની જે સ્ટ્રોંગ સ્મેલ હતી એ આજુબાજુમાં પ્રસરવા માંડી. અને ત્યાં જે લોકોને આ માફક નહીં આવ્યું હોય એમણે એની સામે વાંધો ઉઠાવ્યો કે ભાઈ તમે આને અહીં આગળ આ રીતે ગરમ ન કરી શકો, આનાથી અમને પરેશાની થાય છે. આ છોકરાઓએ માન્યું કે આ તો રેસિઝમ કહેવાય, વંશીય ભેદભાવ કહેવાય, એમાં ફૂડ રેસિઝમ કહેવાય. તમે અમારા ફૂડ પ્રેફરન્સીસના આધાર પર, અમારા ખોરાકની પસંદગીના આધાર પર તમે અમારી સાથે વંશીય ભેદભાવ કરી રહ્યા છો. એમનો દાવો છે કે આ પ્રસંગ પછી એમનો હેરેસમેન્ટ થાય છે, એમની સતામણી થાય છે, કે જેના પગલે આખરે એમણે એક લોસૂટ ફાઇલ કરી. ઇવેન્ચ્યુઅલી એ લોસૂટમાં પછી સેટલમેન્ટ થયું. સેટલમેન્ટ એવું કે જેમાં આ બંને છોકરાઓને $2,00,000 રકમ ચૂકવવામાં આવે છે. $2,00,000 ભારતીય રૂપિયામાં તબદીલ કરો, રકમ કરોડોમાં પહોંચશે. શું થયું? આપણા ભારતીયો સાથે વિદેશની ધરતી પર અન્યાય થયો તો એમણે એ ચલાવી ન લીધું. ભેદભાવ થયો તો એની સામે વિરોધ નોંધાવ્યો, લડ્યા અને જીત્યા. ખૂબ સારી વાત કહેવાય. મીડિયાએ કહ્યું કે આ તો ન્યાયની જીત કહેવાય. હું ચોક્કસથી માનું છું કે ન્યાયની જીત કહેવાય. તમે શું જમશો એ તમે નક્કી કરો ને, બીજા કેવી રીતે નક્કી કરે? તમારા કપડાં, તમારો પહેરવેશ,
તમારો ખોરાક, તમારી ભાષા, તમારી સંસ્કૃતિ, આના આધાર પર તમારી સાથે કોઈ ભેદભાવ ન જ કરતું હોવું જોઈએ. અને જો કરે છે તો નહીં ચલાવી લેવાનું. એની સામે અવાજ ઉઠાવવાનો જ, લડત આપવાની જ. આ બંને છોકરાઓએ લડત આપી એ ખૂબ સારું કહેવાય. પણ આની સાથે એક સવાલ પેદા થાય છે. સવાલને ધ્યાનથી સાંભળજો. વિદેશની ધરતી પર ત્યાંની યુનિવર્સિટીઝના કેમ્પસીસની અંદર જો કંઈક આવું થાય તો એ આપણને ભેદભાવ લાગે છે. પણ આવી જ કોઈક ઘટના ભારતમાં થાય, ભારતની યુનિવર્સિટીના કેમ્પસમાં થાય, ભારતના ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાનોમાં થાય, તો ત્યારે આપણને ભેદભાવ કેમ નથી લાગતું? પાલક પનીર ખાવું સારી વાત છે, પણ પાલક પનીર તમને જ્યારે કોઈ ખાવા નથી દેતું તો ત્યાં તમને ભેદભાવ લાગે છે. પાલક પનીર ન ખાવા દેવું એ શું કોઈ એટલી ગંભીર બાબત છે? એ સામાન્ય બાબત છે. હું તો કહીશ કે એ નગણ્ય બાબત છે. પણ એ એટલી નગણ્ય બાબત હોવા છતાં અમેરિકામાં થયું શું? એ બાબતને સામાન્ય ન સમજવામાં આવી, એને એક મોટા ભેદભાવ તરીકે જોવામાં આવી, એને એક રેસિઝમ તરીકે જોવામાં આવી અને ન્યાય થયો. ભારતની અંદર આવી ઘટનાઓ, આના જેવી બીજી ઘટનાઓ, કહો કે આનાથી એ ગંભીર ઘટનાઓ થઈ જાય, પણ અમુક લોકો હોય છે કે જે કહે છે કે ભારતમાં તો ભેદભાવ જેવું છે જ ક્યાં. પહેલાં તો હું આપને કહી દઉં કે આવું માનવાવાળા લોકો બહુ ઓછા છે, કે ભેદભાવ છે જ નહીં એવું કહેવાવાળા લોકો બહુ ઓછા છે. આ પેલા નફરતી ચિંટુઓ જ છે અને એમનું પ્રમાણ ખૂબ ઓછું છે. હું માનું છું કે માણસને પ્રેમ સહજ હોય, માણસને પ્રેમ સહજ હોય, એ પ્રેમાળ જ હોય. જો કોઈ વ્યક્તિ કોઈકની સાથે એના ધર્મના કારણે નફરત કરતી હોય, એની જાતિને જોઈને એને નકારતી હોય, તો એની અંદર પ્રેમ નથી. એ નફરત કરે છે એટલે એની અંદર પ્રેમ નથી. અને મેં કહ્યું એમ પ્રેમ એ સહજ ભાવ છે. જો એની અંદર એ પ્રેમ નથી તો એ માણસ નથી. અને આવા લોકો બહુ ના હોય. આવા નફરતી ચિંટુઓની સંખ્યા હંમેશા ઓછી જ હોય. પણ તકલીફ એ છે કે એ લોકોની સંખ્યા બહુ ઓછી હોય, પણ એ તોફાન બહુ કરતા હોય, બીજાને રંજાડતા બહુ હોય અને બૂમ બરાડા એટલા બધા પાડતા હોય કે બૂમોને સાંભળીને, બરાડાઓને સાંભળીને આપણને એવું લાગે કે આ તો ઘણા બધા છે. નહીં, આ બહુ નથી. આ રાક્ષસો, આ હેવાનોની સંખ્યા બહુ ઓછી છે. પ્રેમ જે લોકો કરી જાણે છે એમની સંખ્યા બહુ વધારે છે, આપણા જેવાની સંખ્યા વધારે છે. અને આપણે એને જવાબદારી તરીકે સ્વીકારીએ કે આપણે પ્રેમને ફેલાવીએ. પ્રેમને ફેલાવીશું તો નફરત આપોઆપ શાંત થઈ જશે. ભારતના યુનિવર્સિટી કેમ્પસીસની અંદર, હાયર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન્સની અંદર ધર્મને જોઈને, જાતિને જોઈને, ભાષાને જોઈને, લિંગને જોઈને, વંશને જોઈને, એથનિસિટીને જોઈને, જન્મસ્થળને જોઈને, આ તમામ બાબતોના આધાર ઉપર ભેદભાવો થાય છે. વર્ષો, દાયકાઓથી થાય છે, સદીઓથી થાય છે. બસ વાત એટલી છે કે ભેદભાવને ભેદભાવ તરીકે સ્વીકારવાની જરૂર છે. એને એ ઓળખ આપવાની જરૂર છે કે આ ભેદભાવ જ છે. ઘણા માસૂમ લોકો, કહો કે મોટા ભાગના લોકો માસૂમ, કે એમને ખબર જ નથી હોતી કે એ જે કૃત્ય કરી રહ્યા છે એ વાસ્તવમાં ભેદભાવ જ છે. એને ખબર નથી કે ભેદભાવ છે, એટલા માટે એ કરી નાખે છે. જો તમે એને કહી દો ને કે ભાઈ આ ભેદભાવ જ કહેવાય, તો એ રોકાઈ જશે. માણસની એ ભાવના ઉપર આપણે વિશ્વાસ કરીએ કે જો એને સમજાવવામાં આવે કે આ તું જે કરે છે ને એ તને નથી ખબર, પણ વાસ્તવમાં એ ભેદભાવ જ છે, તો એ રોકાઈ જશે. એવું નહીં કરે. ભેદભાવ એ સીધો સપાટી ઉપર દેખાઈ જ જાય સ્પષ્ટ રીતે એવું ના હોય. ભેદભાવ એટલે દરેક એ બાબત કે જે સામેવાળી વ્યક્તિનું મનોબળ તોડી નાખે, એની ગરિમા હણી લે, એના સ્વમાનને ચકનાચૂર કરી નાખે, એને એની જ નજરમાંથી ઉતારી પાડે. આ દરેક બાબત એ ભેદભાવ કહેવાય. ફક્ત આવીને તમને કોઈક તમારા ધર્મના નામે ગાળ દઈ દે, તમારું જાતિ સૂચક અપમાન કરે, મતલબ કે જાતિનું નામ લઈને અપમાન કરે, એને જ ભેદભાવ કહેવાય એવું નથી. આ પરંપરાગત વિચાર છે, પરંપરાગત ખ્યાલ છે કે ભેદભાવ તો આમ જ થાય. આજના સમયમાં જ્યાં બંધારણ લાગુ છે, કાયદાનું શાસન છે, ત્યાં આ સ્વરૂપમાં ભેદભાવ કરવો મુશ્કેલ છે. જો કે એ પણ એટલું મુશ્કેલ તો ક્યાં છે. અત્યારે તો આપણે
અમુક રાજ્યોના મુખ્યમંત્રીઓને જોઈએ છીએ કે જાહેરમાં બયાનબાજી કરતા હોય છે કે જેમાં એ ચોક્કસ ધર્મના લોકોને ટાર્ગેટ કરે છે. ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાને એમની જાતિના આધારે અપમાનિત કરવામાં આવ્યા હતા. તો આ બધું હવે સાવ પરંપરાગત માનીએ એ પણ આમ તો ખોટું કહેવાય, પણ છતાં હાલ પૂરતું આપણે માની લઈએ કે પરંપરાગત ભેદભાવના સ્વરૂપો છે. પણ ભેદભાવ માત્ર આ જ સ્વરૂપમાં મોજૂદ નથી. આનાથી આગળ બીજા અનેક સ્વરૂપમાં મોજૂદ છે જેની આપણે નોંધ લેવી પડે. માસૂમ લોકોએ નોંધ લેવી જોઈએ જેમને ખબર જ નથી કે જે કરી રહ્યા છે એ પણ ભેદભાવ જ કહેવાય. આપણે એમને સમજાવીશું તો એવું નહીં કરે. બાઇક લઈને નીકળ્યા છીએ, રસ્તામાં ક્યાંક આપણને લાગ્યું કે પંક્ચર જેવું કંઈક છે અને ત્યાં જ આપણે જોઈએ છીએ કે ચોક્કસ એક ધર્મનો છોકરો ઊભો છે. એને બોલાવી લીધો અને એને કહ્યું કે જોઈને આ પંક્ચર થયું એવું લાગે છે, શું થઈ શકશે? કે પછી ગાડી લઈને નીકળ્યા છીએ અને ગાડીમાં કંઈક ગડબડી થઈ, ચોક્કસ ધર્મના 2-4 છોકરાઓ ત્યાં આગળ ઊભા છે, બોલાવી લીધા એમને કે આવો જુઓ ને આ રિપેર થઈ જશે હમણાં કે પછી બીજું કંઈક કરવું પડશે. તો મદદ માંગી ને. આમાં ભેદભાવ ક્યાં છે? ભેદભાવ છે. પૂરી શક્યતા છે કે ત્યાં અન્ય ધર્મના લોકો પણ મોજૂદ હોય, અન્ય ધર્મના છોકરાઓ પણ મોજૂદ હોય, પણ અંદરથી મન એવું નહીં કહે કે તમે એમને કાર રિપેર કરવા વિશે પૂછો, એમને બોલાવો. મન તો એમ જ કહેશે કે આ પેલા ધર્મના લોકોને જ બોલાવો. કેમ? એક વિચાર રૂઢ થઈ ગયો છે કે ચોક્કસ ધર્મના લોકો ગેરેજ ચલાવે, પંક્ચર રિપેર કરવાની એમની દુકાન હોય, તો આવું બધું કામ તો એમને જ ફાવે, તો એમને જ બોલાવો ને. માણસ નાદાન છે, એ ભેદભાવ કરવાની વૃત્તિ નથી ધરાવતો, પણ આવું કરવું એને એટલું બધું સામાન્ય આપણે બનાવી દીધું છે જાણે કે આ સમાજનો એક નિયમ બની ગયો છે, આ સમાજનો એક કાયદો બની ગયો છે અને એથી આપણું વર્તન પણ એ જ પ્રકારનું થાય છે. સ્વીકારો કે આ ભેદભાવ છે અને આ ભેદભાવનું એટલું વરવું સ્વરૂપ છે. આપણે સમાજના સમાજનો એક એવો કાયદો માની લીધો છે કે જેથી સમય જતાં હવે એ ધર્મના લોકો પણ એવું માની બેઠા છે કે એમને આવું કોઈ કહે તો એ સામાન્ય છે, ચાલશે, કોઈ વાંધો નથી. એ લોકો એ અન્યાયને જ નિયમ માની બેઠા છે, ભેદભાવને એમણે સામાન્ય માની લીધો છે. મેં વચ્ચે પણ એક ગોષ્ઠીમાં આ પ્રસંગને ટાંક્યો હતો કે એક નેબરહુડમાં, એક સોસાયટીમાં એક સમયે મેં એક પ્રસંગ જોયો કે જ્યાં 2 મહિલાઓ એકબીજા સાથે બહેસ કરી રહી હતી. બંનેનું ઘર બાજુમાં હતું, કોમન વોલ હતી અને બંનેના ઘરને સ્પર્શે એવી કોઈક સમસ્યા હતી કે જેનું સમાધાન શોધવાની કોશિશ થઈ રહી હતી. આખરે સમાધાન શોધાયું અને સમાધાન કંઈક એવું હતું કે જેના માટે કોઈક નાનકડું કામ કરવાનું થાય, કામ કે જે સફાઈ સાથે જોડાયેલું હતું. નક્કી થયું કે હા, એ કરાવી દઈએ તો વાત પૂરી થાય. નક્કી તો થઈ ગયું, પણ બનવું એવું કે પેલા 2 બહેનોમાંથી એક બહેન એ બીજા બહેનને કહે છે કે તમે આટલું કામ કરાવી દેજો. એટલે પેલા બીજા બહેને કહ્યું કે હા, કરાવી લઈશું. પણ પેલા પહેલા બેન અહીંયા આગળ રોકાયા નહીં, સાથે એમણે બીજી એક વાત જોડી કે તમે આ કામ કરાવી લેજો કારણ કે આ કામ તમને સારું ફાવે. એટલે પેલા જે બીજા બહેન હતા એમણે કહ્યું કે કરાવી લઈએ, પણ તમે આવું કેમ કહ્યું કે અમને આ કામ સારું ફાવે? તો પેલા પહેલા બહેન કહે છે કે ના, એટલે આ તમને સારું જ ફાવે ને, એટલા માટે મેં તો કહ્યું. એટલે પેલા બીજા બહેના પારખી ગયા કે એ કહેવા શું માગતા હતા. તો એમણે કહ્યું કે તમે આવું ન બોલી શકો. પેલા બહેન બેશરમ થઈને બોલતા હતા. પહેલા જ્યાં એમનો ગર્ભિત અર્થ હતો હવે સ્પષ્ટપણે બોલવા માંડ્યા. એ સૂચવી રહ્યા હતા કે તમે જે જ્ઞાતિના સભ્ય છો એ જ્ઞાતિમાં તો આવું જ કામ થતું હોય, અથવા તો આવું કામ તો તમારી જ્ઞાતિ માટે જ કરવાનું નક્કી કરાયેલું છે, તો તમારે જ આ કામ કરવાનું હોય, તમારાથી સારું કોને ફાવે? હવે આવું બોલનાર પેલા જે બહેન ખરા ને, તમે એમના દીદાર જુઓ, એની ભાષા જુઓ, એના કપડાં જુઓ, એટલી કઢંગી સ્થિતિમાં એ બહેન હતા કે તમારી સામે અત્યારે કદાચ આવે, તમે એને ચપરાસીની નોકરી માટે ના રાખો, આટલી કઢંગી સ્થિતિમાં. અને સામે જે પેલા બીજા બહેન હતા બિલકુલ સોફિસ્ટિકેટેડ, તમને એમના વર્તનની અંદર સભ્યતા દેખાય, બરાબર, છતાં પણ પેલા
કઢંગા વર્તનવાળા બહેન એમ માને છે કે આ વિકૃત એવી જ્ઞાતિ વ્યવસ્થામાં એમનો દરજ્જો પેલા બહેન કરતાં ઊંચો છે. આ જે અહેસાસ છે ને કે હું કોઈકના કરતાં ઊંચો છું, હું કોઈકના કરતાં ઊંચી છું, આ અહેસાસ પણ એક ભેદભાવ છે. સીધું લાગે નહીં કોઈને, આમાં વળી ભેદભાવ ક્યાંથી આવે, પણ આ ભેદભાવ છે કે જ્યારે તમે કહો છો કે તમને આ સારું ફાવે, આ ભેદભાવ જ છે. મેં હમણાં પણ બીજી ગોષ્ઠીમાં એક પ્રસંગ ટાંક્યો હતો કે નાનપણમાં સ્કૂલમાં મતલબ કે એમ થાય કે કેટલું નિર્દોષ બાળપણ હતું, બસ રમવાનું હતું, માણવાનું હતું, એમાં આવા પ્રસંગો જોવાને ક્યાં આવ્યા. પ્રસંગ કે જે મેં ટાંક્યો હતો કે અમારી સાથે સ્કૂલની અંદર એક છોકરો કે જે એક ચોક્કસ જ્ઞાતિનો હતો. જ્ઞાતિ વગરની તો કોઈ વ્યક્તિ આપણે ત્યાં હોય જ નહીં ને. એ છોકરાની એક ચોક્કસ જ્ઞાતિ હતી કે જે આપણી આ વિકૃત જ્ઞાતિ વ્યવસ્થામાં બહુ નીચે મુકાયેલી છે. અને એ જ્ઞાતિનું જે નામ છે હું લેવા નહીં ઈચ્છું, પણ એ શબ્દનો એટલો અપમાનજનક રીતે પ્રયોગ અત્યાર સુધી આપણા સમાજમાં થતો આવ્યો છે કે એ હવે જ્યારે બોલાય ને તો લોકોને ગાળ જ લાગે છે. બનવું એવું કે અમારી સાથે જે બીજા છોકરાઓ હતા, અમુક એવા છોકરા કે જેમને ઘરમાંથી જ જ્ઞાતિના સંસ્કાર મળ્યા હોય, સમજાવવામાં આવ્યું હોય કે આપણે ઊંચા કહેવાય, પેલા નીચા કહેવાય, આપણાથી ઉપર પેલા કહેવાય, બરાબર, પેલા જે નીચા છે એમનાથી નીચા પાછા પેલા હોય, આખી હાયરાર્કી સમજાવેલી હોય. આવા નાના છોકરાઓને આને જ્ઞાતિના સંસ્કાર કહેવાય. તો આ છોકરાઓ એ પેલા છોકરાને દરરોજે એક પણ દિવસ ચૂકે નહીં, એને એની જ્ઞાતિના નામથી બોલાવે. પેલા છોકરાને ગમે નહીં, પણ બિચારો કરે પણ શું? એ ચીડાય, થાકે અને છેવટે રડે. એ કરી પણ શું લે? ઉપરથી જોતા લાગે કે આ તો ઠીક છે, છોકરાઓ છે, રમે, બોલે, એને થોડું મન પર લેવાનું હોય, પણ પેલું બાળક તો મન પર લઈ રહ્યું છે, આનું શું કરશો? આ પણ ભેદભાવ જ છે. અને સમજો, બાળકોને આવું કરતા રોકો. હદ તો ત્યારે થાય છે ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાનોની અંદર કોઈ છોકરી આવીને એવું કહે કે મને મારી સાથેના બીજા લોકો એમ કહે છે કે કોટે સે હો યા ફિર કોઠે સે હો. કોટા પરથી પૂછે છે કે કોટે સે હો યા ફિર કોઠે સે હો. કોઠા એટલે શું એ આપ જાણો છો, મારે એની વધારે ચર્ચા નથી કરવી. આનાથી વધારે નીચતા બીજી કઈ હોઈ શકે? આ ભેદભાવ જ છે જે વણથંભ્યો છે આપણી યુનિવર્સિટીઝમાં, આપણી કોલેજીસની અંદર. જસ્ટ એકનોલેજ ધીસ, અને સ્વીકારીએ અને બંધ કરાવીએ. આ બંધ કરવા માટે જ યુનિવર્સિટીની આ ગાઈડલાઇન્સ અને રેગ્યુલેશન્સ આવેલા હતા. સમાજશાસ્ત્ર એવું કહે છે, સોશિયોલોજી એવું કહે છે કે ભારતીય સમાજમાં અસ્પૃશ્યતા, અનટચેબિલિટી એ 100થી પણ વધારે અલગ અલગ સ્વરૂપમાં મોજૂદ છે. 100થી પણ વધારે અલગ અલગ સ્વરૂપમાં મોજૂદ છે. મતલબ કે કોઈકને તમે અડકતા નથી, આભડછેટ રાખો છો. અસ્પૃશ્યતા માત્ર એને કહેવાય એવું નથી, આ તો કહેવાય જ. અસ્પૃશ્યતા આનાથી પણ બીજા ઘણા બધા સ્વરૂપે મોજૂદ છે. ભારતીયોની આ રચનાત્મકતા છે, આપણી સર્જનાત્મકતા કહેવાય, ક્રિએટિવિટી કહેવાય ને. આપણે બીજા કશામાં આગળ નથી, આમાં આગળ છીએ. ભેદભાવ કરવાની અવનવી પદ્ધતિઓ વિકસાવવામાં આપણે ખૂબ આગળ છીએ. કહેવાય ને 100થી વધારે અલગ અલગ સ્વરૂપે આપણે જો અસ્પૃશ્યતા કરી જાણતા હોઈએ તો આપણા જેટલા ક્રિએટિવ લોકો વિશ્વ આખામાં ક્યાંય ન જડે. યુજીસીના રેગ્યુલેશન્સ વિશે બહુ ભ્રમણાઓ ફેલાવવામાં આવી છે. બરાબર સમજો, અગાઉની 2 ગોષ્ઠીઓમાં પણ વાત કરી હતી, અત્યારે પાછું કરી રહ્યો છું. યુજીસીના 2026ના રેગ્યુલેશન્સ એ વાસ્તવમાં જે રીતે એને રજૂ કરવામાં આવી રહ્યા હતા કે ચોક્કસ વર્ગોની તરફેણમાં છે અને ચોક્કસ લોકોની વિરુદ્ધમાં છે. વાસ્તવમાં જેમની તરફેણમાં એમને દર્શાવવામાં આવી રહ્યા હતા, આ રેગ્યુલેશન્સ એમની તરફેણમાં હતા જ નહીં, એનાથી વિરુદ્ધ હતા. કારણ કે જો જાતિગત ભેદભાવનો ભોગ બનનાર લોકોને તમારે એનાથી બચાવવા હોય તો પહેલાં તમારે વ્યાખ્યા કરવી પડે કે તમે ભેદભાવ શાને માનો છો. 2012ના રેગ્યુલેશન્સ જ્યારે આપણે જોઈએ ને તો એની અંદર બહુ લાંબી એવી વ્યાખ્યા કરેલી હતી. ભેદભાવ કયા કયા સ્વરૂપે મોજૂદ છે
એ બધા જ સ્વરૂપો એટલીસ્ટ 20 થી 25 સ્વરૂપો 2012ના રેગ્યુલેશન્સમાં સમજાવાયેલા હતા, જે 2026ના રેગ્યુલેશન્સમાં નહોતા. જેનો મતલબ એ થાય કે 2012ના રેગ્યુલેશન્સ જ્યારે લાગુ હતા, કે જે અત્યારે પણ લાગુ છે, એ સમયે જો કોઈની સાથે ભેદભાવ થાય છે તો એ ફરિયાદ કરી શકે કે જેમાં બતાવી શકે કે જુઓ આ રેગ્યુલેશન્સની અંદર આ બાબતને ભેદભાવ માનવામાં આવી છે ને, એવું મારી સાથે થયું છે, તો તમે એ કરનારની વિરુદ્ધ એક્શન લો. આ ભેદભાવની સમજ આપેલી હોય એ આના માટે જરૂરી છે. હવે જ્યારે 2026ના રેગ્યુલેશન્સની અંદર તમે કાસ્ટ બેઝડ ડિસ્ક્રિમિનેશનને ડિફાઇન કર્યું, પણ ડિફાઇન કર્યું એમાં તમે ભેદભાવના સ્વરૂપો થોડા સમજાવ્યા છે. નથી સમજાવ્યાનો મતલબ એ થાય કે હવે જો કોઈ ચોક્કસ સ્વરૂપે કોઈકની સાથે જાતિગત ભેદભાવ થયો, એ રેગ્યુલેશન્સની મદદથી સાબિત કેવી રીતે કરશે કે આને પણ ભેદભાવ કહેવાય? મારી વાતને ગંભીરતાથી લેજો, અને એને ગંભીરતાથી લેવડાવવા માટે જ હું આપની સમક્ષ એક ઉદાહરણ રજૂ કરીશ કે જે મેં અગાઉ પણ આપેલું છે, પણ આ વાતોને વારંવાર કરવી પડશે. ભારતના બંધારણના અનુચ્છેદ 17માં અસ્પૃશ્યતાની નાબૂદી માટેની વાત કરાયેલી છે. પણ જાણો છો કે એ જોગવાઈ ખરેખર શું છે? જોગવાઈ એમ કહે છે, અનટચેબિલિટી ઇઝ abolished. Its practice in any form is forbidden. Any disability arising out of untouchability shall be an offence punishable in accordance with law. ગુજરાતીમાં અસ્પૃશ્યતા નાબૂદ કરાઈ છે. કોઈ પણ સ્વરૂપમાં અસ્પૃશ્યતા કરવી એ પ્રતિબંધિત છે. છતાં જો કોઈ અસ્પૃશ્યતા કરે છે, અસ્પૃશ્યતા કરાવડાવે છે, તો એ કાયદા મુજબ સજાપાત્ર ગુનો ગણાશે. વાત નોંધવાની એ છે, 17મો અનુચ્છેદ અસ્પૃશ્યતાને નાબૂદ કરે છે, પણ અસ્પૃશ્યતા એટલે શું એની કોઈ વ્યાખ્યા નથી કરતો. શું થયું? વ્યાખ્યા નથી તો શું થયું? આનો મતલબ એ થાય કે જો કોઈક વ્યક્તિ સાથે આભડછેડ થાય છે, અસ્પૃશ્યતા થાય છે, તો 17મા અનુચ્છેદની મદદથી એ કાનૂની રક્ષણ નથી મેળવી શકતી. કેમ નથી મેળવી શકતી? તો એ કોર્ટમાં જઈને કહેશે શું? એ કહેશે કે મારી સાથે આવું થયું, અસ્પૃશ્યતા છે. પણ સામો સવાલ તો એ જ થશે ને કે આ જે તમારી સાથે થયું છે એને અસ્પૃશ્યતા કહેવાય એવું બંધારણમાં ક્યાં લખ્યું છે? તો તમે શાના આધારે કહી દીધું કે અસ્પૃશ્યતા છે? નહીં ચાલે. અહીં આગળ તમારે અસ્પૃશ્યતાને વ્યાખ્યાયિત કરવાની જરૂર હતી. બંધારણમાં સ્વાભાવિક રીતે આવી વિગતો આપવાનું કામ ન જ હોય. એ વિગતો આપવાનું કામ કરે સંસદ પોતાના કાયદાઓની અંદર. સંસદે પછીથી 1955ના વર્ષમાં કાયદો ઘડ્યો, અનટચેબિલિટી ઓફેન્સીસ એક્ટ 1955. અને આ કાયદાની અંદર પહેલી વખત કાનૂની રીતે અસ્પૃશ્યતા એટલે શું એને વ્યાખ્યાયિત કરવામાં આવ્યું કે આ બાબતો એ અસ્પૃશ્યતા કહેવાશે, અને આવું આવું કરવું એ ગુનો ગણાશે કે જેના માટે તમને સજા થઈ શકે. સજાઓ પણ ત્યાં આગળ લખવામાં આવી. પહેલી વખત ભારતની અંદર અનટચેબિલિટી, અસ્પૃશ્યતા એ કાનૂની રીતે વ્યાખ્યાયિત થાય છે. હવે 17મો અનુચ્છેદ ખરા અર્થમાં અમલમાં આવ્યું કહેવાય. શાનો અમલમાં આવ્યો? વચ્ચે એક મૂવી આવ્યું હતું સરસ મજાનું, માંઝી, ધી માઉન્ટેન મેન. કદાચ માંઝી, પેલા પહાડ જેમણે આખો વચ્ચે રસ્તો બનાવતો ને ખોદીને એમના જીવન પર, માંઝી. તે મૂવીની અંદર આ કાયદા વિશે વાત કરાયેલી છે, એટલે કે ઉપરથી લોકોએ બતાવેલું છે કે આ કાયદો અમલમાં આવે છે એટલે એનો જે મેઇન લીડ એક્ટર છે નવાઝુદ્દીન સિદ્દીકી, એ કહેવાતી એક અસ્પૃશ્ય જાતિમાંથી આવતો હોય છે. એટલે આ કાયદો જેવો આવે છે એટલે તરત એ લોકો એનો જશ્ન મનાવતા હોય છે કે હવે તો છૂઆછૂત ખતમ, બરાબર. પણ ત્યાં જ પછી એને માર પડે છે, અને મારનારા લોકો એને કહે છે કે कानून बनाने से क्या होता है, लागू कौन करेगा? सरकार ने ढील दे दी तो आप कुछ भी करोगे. मतलब કે વાત એ છે કે કાયદાઓ તો બનતા રહે, લાગુ કોણ કરાવશે? દબંગાઈ તો જુઓ. મુદ્દે વાત એ છે કે 1955નો કાયદો બનવા છતાં, લાગુ થવા છતાં અસ્પૃશ્યતાને આપણે નાબૂદ નથી કરી શકતા. એની વ્યાખ્યા કરેલી હોવા છતાં આપણે નિષ્ફળ સાબિત થયા. એટલે જ પછી 1976ના વર્ષમાં અસ્પૃશ્યતાની મોટી વ્યાખ્યા કરાઈ આ જ કાયદાની અંદર. કારણ કે જૂના કાયદાની સૌથી મોટી કમી એ હતી કે મેં અગાઉ પણ આપને જણાવ્યું કે અસ્પૃશ્યતા ઘણા બધા સ્વરૂપે મોજૂદ છે, પણ તમે કાયદાની અંદર બહુ ઓછી બાબતોને અસ્પૃશ્યતાની વ્યાખ્યામાં સમાવી હતી. એની વ્યાખ્યા વિસ્તારવાની જરૂર હતી, જે તમે 1976માં કર્યું અને કાયદાનું નામ જ બદલી નાખ્યું. પ્રોટેક્શન ઓફ સિવિલ રાઇટ્સ એક્ટ હવે તમે નામ આપ્યું. નાગરિક અધિકાર રક્ષણ અધિનિયમ તમે નામ આપ્યું. સજાઓને તમે સખત બનાવી. અસ્પૃશ્યતાની વ્યાખ્યા આ કાયદામાં હવે મોટી કરાઈ 1976માં. આ 2026નું વર્ષ છે.
50 વર્ષ વીતી ગયા, શું આબડછેટ ખતમ થઈ ગઈ છે? આજે પણ આપણા ગામડાઓમાં જ કેમ, શહેરોમાં પણ એ અલગ અલગ સ્વરૂપે મોજૂદ છે. મુદ્દે કહેવાની વાત અને સમજવાની વાત એ છે કે જ્યારે તમે કોઈક ઇવલ પ્રેક્ટિસને, કોઈક જંગલી પ્રથાને કાયદાની અંદર વ્યાખ્યાયિત કરી છે, વ્યાખ્યા કરેલી હોવા છતાં પણ જો તમે એને નાથવામાં, એને અટકાવવામાં, એને બંધ કરાવવામાં નિષ્ફળ પુરવાર થયા છો, તો અહીં આગળ આ જે યુજીસીના 2026ના રેગ્યુલેશન્સ હતા, એની અંદર તો તમે ભેદભાવની કોઈ સમજ જ નહોતી આપી. ભેદભાવની તમે કોઈ સમજ જ નહોતી આપી. જો આ રીતે સમજ આપી જ નહોતી તો કોઈકની સાથે જાતિગત ભેદભાવ થયો પણ ખરો, એ રેગ્યુલેશન્સમાંથી રક્ષણ મેળવશે કેવી રીતે? આનો ક્યારે આપણે વિચાર કર્યો ખરો? આપણા મીડિયાએ આના ઉપર ક્યારે બહેસ કરી ખરી? જે ગંદકી એ લોકોએ ફેલાવી છે, એક વખત બેસીને એમણે આ રેગ્યુલેશન્સ વાંચીને શું આવો કોઈ સવાલ કરવાની જરૂર ન પડે? કોઈકને એવું લાગતું હોય કે આ રેગ્યુલેશન્સનો એમની વિરુદ્ધ ઉપયોગ થશે, તો એને સમજાવવાની શું એમની ફરજ ના આવે કે ભાઈ રેગ્યુલેશન્સમાં એવી કોઈ વાત લખાઈ જ નથી કે જેમાં તારા કોઈ કૃત્યને આ લોકો જાતિગત ભેદભાવની વ્યાખ્યામાં લઈ શકશે? આની કોઈ જ વ્યાખ્યા નથી. શું આ કાનૂની સાક્ષરતા ફેલાવવાનું કામ સમાજના નેતાઓનું, મીડિયાનું નથી? શું એ પોતાનો ધર્મ નથી ચૂક્યા, પોતાની ફરજ નથી ચૂક્યા? જ્ઞાતિ વ્યવસ્થા જ્યાં આવે છે, વર્ણ વ્યવસ્થા, જ્ઞાતિ વ્યવસ્થા જ્યાં આવે છે, બંને એક જ છે. કોઈ કહે કે વર્ણ વ્યવસ્થા બહુ સારી હતી ને જ્ઞાતિ વ્યવસ્થા આમ છે ને તેમ છે. નોનસેન્સ. બંને એક જ વસ્તુના બે અલગ અલગ નામ છે. વર્ણ વ્યવસ્થા કે જ્ઞાતિ વ્યવસ્થા જ્યાં આવે ત્યાં મેરિટ સમાપ્ત થઈ જાય છે, કારણ કે ત્યાં મેરિટ જોવાનું જ ક્યાં છે? જન્મથી તમારી જ્ઞાતિ નક્કી થઈ છે અને જો તમે કહેવાતી ઉચ્ચ જ્ઞાતિમાં આવો છો તો તમે મેરિટ તમારે બીજું કોઈ જોવાનું જ ના હોય. આ જ એ વ્યવસ્થા છે કે જેના લીધે આજે આપણા શૈક્ષણિક સંસ્થાનોની અંદર અમુક ચોક્કસ લોકોનો કબજો છે. સમાજનો જે એક વિશાળ સમુદાય છે એને આ સંસ્થાનોની અંદર, એકેડેમિક સ્ટાફની અંદર, ટીચર્સની પોસ્ટની અંદર, પ્રોફેસર્સની પોસ્ટની અંદર રિપ્રેઝન્ટેશન, પ્રતિનિધિત્વ મળ્યું જ નથી. જ્યારે તમે જ્ઞાતિ વ્યવસ્થા બનાવીને ખરું મેરિટ ધરાવતા લોકોને નકારો છો, આનાથી તમે દેશને નુકસાન કરી રહ્યા છો. તમે જ્ઞાતિના નામે એમને નકાર્યા, એથી હવે એમની જે આવડત હતી એને સમાજ ઉપયોગી કામમાં, રાષ્ટ્રને આગળ લાવવાના કામમાં તમે ઉપયોગમાં ન લઈ શક્યા. અને જેની પાસે આવડત નથી એણે જ્ઞાતિ વ્યવસ્થાનો લાભ લઈને, આવા અમુક ચંદ લોકો હોય, બહુ ઓછા લોકો હોય, પણ મેં કહ્યું ને તોફાની લોકો હોય, એમણે આ સંસ્થાનો ઉપર કબજો જમાવી લીધો. આનું પરિણામ શું આવ્યું છે? ખરું મેરિટ એ વિવિધતામાં છે, અલગ અલગ પ્રકારના લોકોને સાથે લઈને ચાલવામાં છે, કે જે જ્ઞાતિ વ્યવસ્થા ક્યારે સ્વીકારતી નથી. વિવિધતામાં જ ખરું મેરિટ રહેલું છે, પણ આપણી યુનિવર્સિટીઝમાં, હાયર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન્સની અંદર મેરિટ નથી, કારણ કે વિવિધતા નથી. અને એનું પરિણામ આજે આપણે એ ભોગવી રહ્યા છીએ કે હમણાં જ 3-4 દિવસ પહેલાં જ મેં એના ઉપર પણ એક ગોષ્ઠી કરી હતી. વિશ્વ આખાની યુનિવર્સિટીઝનું એક ગ્લોબલ રેન્કિંગ જાહેર થયું છે કે જેની અંદર 11 અલગ અલગ સબ્જેક્ટ એરિયાઝની અંદર અલગ અલગ દેશોની યુનિવર્સિટીઝને સ્થાન આપવામાં આવ્યું છે એમના પરફોર્મન્સના આધારે. એટલે કે ત્યાં આગળ શિક્ષકો ભણાવે છે કેવું, બરાબર છે, નોલેજ ટ્રાન્સફર કઈ રીતે થાય છે, ઇન્ટરનેશનલ આઉટલુક એમનો કેવો છે, રિસર્ચને લોકો કેટલું પ્રોત્સાહન, આવી બધી બાબતો. વિદ્યાર્થીઓ એમાં કયા છે એ નહીં, ભણાવાય છે કેવું, રિસર્ચને કેવું પ્રોત્સાહન ત્યાંમાં એમાં કામ કરતા લોકો આપે છે, આ એમની વાત છે. આના બેસિસ ઉપર યુનિવર્સિટીઝને રેન્કિંગ આપવામાં આવ્યું છે અલગ અલગ 11 સબ્જેક્ટ એરિયાઝમાં. અલગ અલગ 11 સબ્જેક્ટ એરિયાઝ છે. ટોપ 100 યુનિવર્સિટીઝ દરેક સબ્જેક્ટ એરિયાની લઈ લઈએ તો એમાં કુલ 1100 જેટલી યુનિવર્સિટીઝ થાય. આમાં તમને ભારતની એક જ સંસ્થા જોવા મળશે. આ 1100 જે ટોપ 100 દરેક સબ્જેક્ટ એરિયાના આધારે ટોપ 100 યુનિવર્સિટીઝનું લિસ્ટ એ લોકોએ જાહેર કર્યું છે ને, આની અંદર તમને માત્ર એક જ ભારતનું સંસ્થાન જોવા મળશે, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ, બેંગાલુરુ. બીજું કોઈ નહીં જોવા મળે. વિશ્વની કુલ આબાદીમાં આપણે 150 કરોડ છીએ, તો અહીંયા કેમ નથી? ચાઇના
ચાઇનાની 77 યુનિવર્સિટીઝ આ યાદીમાં છે, ટોપ 100માં. આપણી એક જ? એ લોકોની 77 ને આપણી એક જ? આવું કેમ? આનું કારણ એકમાત્ર કે જ્ઞાતિ વ્યવસ્થાના કારણે આપણે મેરિટને આગળ આવવા દીધું જ નથી, વિવિધતાને આપણે આપણા શૈક્ષણિક સંસ્થાનોની અંદર પ્રતિબિંબિત થવા દીધી જ નથી. જો સમાજમાં વિવિધતા છે તો એ વિવિધતા દરેકે દરેક જગ્યાએ દેખા દેવી જોઈએ. એ રાજકારણમાં દેખા દેવી જોઈએ, અર્થવ્યવસ્થામાં દેખા દેવી જોઈએ, નોકરીઓમાં દેખા દેવી જોઈએ, શૈક્ષણિક સંસ્થાનોમાં દેખા દેવી જોઈએ, ધંધા રોજગારમાં, વ્યવસાયોની અંદર દેખા દેવી જોઈએ. જે નથી દેખા દેતી એનું કારણ કે જ્ઞાતિ વ્યવસ્થામાં આપણે અમુક ચોક્કસ લોકોનો કબજો જોઈએ છે સંસાધનો ઉપર, અને આ લોકો બહુ ઓછા છે. મોટાભાગના લોકો એ છે કે જે આવા નફરતી નથી, એ જ્ઞાતિ વ્યવસ્થાને આ રીતે નથી જોતા કે હું કોઈકની સાથે ભેદભાવ કરું. એમની અંદર પ્રેમનો જ ભાવ છે. પણ જે લોકોની અંદર મેરિટ છે જ નહીં, એમને આગળ આવવું હોય તો શું કરે? તમે જોતા હો ને, અમુક લોકો કહેતા હોય, એમના જ્ઞાતિનું ઘમંડ હોય કે અમારી જ્ઞાતિ તો આમ ને તેમ. તો એણે એવું કેમ કરવું પડે છે? હમણાં પણ મેં એના ઉપર એક ગોષ્ઠી કરી હતી કે જ્ઞાતિનો મિથ્યા ઘમંડ કેમ? જો તમારી અંદર મેરિટ હશે, તમે અભ્યાસુ હશો, શિક્ષણ સારું મેળવેલું હશે, સારા વ્યવસાયમાં હશો ને, તો તમે એનું ગુમાન કરશો, તમને એનું અભિમાન હશે, ગૌરવ હશે. પણ જો તમારી પાસે આમાંનું કાંઈ નથી, ઢંગનું ભણ્યા નથી, કશું કામ કરતા નથી, કશું જ નથી, તો પછી અસ્તિત્વ ટકશે શાના આધાર પર? તો બસ આ કહી દેવું કે અમારી જ્ઞાતિ આમ તેમ. આ ગાંડા લોકો છે, મંદ બુદ્ધિ લોકો છે, જંગલી લોકો છે, આમનાથી દૂર રહેવું. આવા અમુક લોકોએ ભારતીય સમાજને તહેસ નહેસ કર્યો છે. આપણે સમાજને પાછો પુનઃગઠિત કરવાનો છે, જ્ઞાતિ વ્યવસ્થાને ખતમ કરવાની છે. જેના માટે જરૂરી બની જાય છે કે આ ભેદભાવ જે આપણને નથી સમજાતા એવા સ્વરૂપે મોજૂદ છે, આપણે અજાણતા ભેદભાવ કરી બેસીએ છીએ, એને જાણવાની જરૂર છે. આપણે જાણવાની જરૂર છે, એવું કરતાં રોકાવાની જરૂર છે, અને આપણી આવનારી પેઢીઓને પણ આવું કરતાં આપણે રોકવાની છે. તો જ દેશ આગળ વધશે. અને પછી આપણે જ્યાં યુનિવર્સિટીઝના રેન્કિંગ્સ નીકળતા હોય છે ને, એમાં જોઈશું કે કદાચ ચાઇનાની 77 યુનિવર્સિટીઝ હોય તો ભારતની 770 હશે. કે જ્યારે આપણે હાયર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન્સની અંદર સમાજની વિવિધતાને પહોંચવા દઈશું, અને ચોક્કસથી ત્યારે ખરા અર્થમાં મેરિટના આધાર પર વિશ્વ આખામાં ભારતનો ડંકો વાંચતો હશે, અને ભારત ત્યારે ખરા અર્થમાં વિશ્વગુરુ બની શકશે. એ સિવાય વાતો જ રહેશે. બસ એ જ આશા રાખું કે ગોષ્ઠી આપને ગમી હશે, અને આ વિચારોને વધુને વધુ લોકો સુધી પહોંચાડવા માટે આપ પણ પ્રયત્ન કરતા જ હશો, મને પૂરો વિશ્વાસ છે. એ વાતને હું હંમેશા જાળવી રાખીશ કે જન્મથી કોઈ વ્યક્તિ ક્યારેય વર્ણ વ્યવસ્થા, જ્ઞાતિ વ્યવસ્થા જેવા વાહિયાત ખ્યાલોમાં ન માને તે ન જ માને. એને આવું શીખવાડવામાં આવે છે, એને નાનપણથી આવું શીખવાડવામાં આવે એટલે એ એવું જ માને. સમજણો થાય, તર્કશીલ બને, વૈજ્ઞાનિક અભિગમ અપનાવતો થાય, એનું એક્સપોઝર દુનિયામાં વધે, પછી એ આ ખ્યાલોને નકારી જ દે. બરાબર? તો અમુક 100,000 લોકો એવા હોય જેમણે પોતાનું વર્ચસ્વ, પોતાનો દબદબો જમાવી રાખવો છે, એટલે આ બધી બાબતોને ચહેરાવે રાખતા હોય, પણ એનું નુકસાન આપણને બહુ મોટું થઈ રહ્યું છે. તો આપણે એમ જ માનીને ચાલવું કે 99.9% આ દેશના લોકો એવા જ છે કે જે આમાં નથી જ માનતા, પણ જે પેલા 0.01% છે ને, એમના કારણે આપણો દેશ તબાહ થઈ રહ્યો છે. અને આપણે એમને જરા એવી પરવાનગી ના આપીએ કે એમના નફરતનો ભોગ આપણે બનવાનું આવે, ભારતના સમાજે બનવાનું આવે, ભારત દેશે બનવાનું આવે. બસ એ જ. આની સાથે આ ગોષ્ઠીની આગળ સમાપ્ત જાહેર કરું છું. આપના જે વિચારો હોય આ વિષય પર જાણવા ગમશે, જણાવજો. આવનારા એપિસોડમાં આવી જ કોઈક નવી વાત સાથે, એક રસપ્રદ ચર્ચા સાથે, એક નવી ગોષ્ઠી સાથે પાછા મળીશું. આભાર. નમસ્તે.